હેલો ફ્રેન્ડ્સ. તો લાસ્ટ લેક્ચરની અંદર આપણે 5 સ્ટેપ ઓફ હેકિંગનો ગેઇનિંગ એક્સેસ સ્ટેપ એટલે કે કોઈ બી સિસ્ટમ જે છે જેને આપણે હેક કરવાનો ટ્રાય કરીએ છીએ એના એક્સેસ મેળવવો એ સ્ટેપ જે છે એના ઓબ્જેક્ટિવ્સ, એની ટેકનિક્સ કઈ કઈ હોઈ શકે, એના ટૂલ્સ અને મેથડ્સ અને ડિફેન્સ મેઝર્સ કે આપણે ફ્યુચરમાં થતું અટકાવવું છે તો કઈ રીતે અટકાવવું એને આપણે ડિસ્કસ કરીશું. હવે જે નેક્સ્ટ સ્ટેપ આવે છે 5 સ્ટેપ ઓફ હેકિંગમાં એ છે મેન્ટેનિંગ એક્સેસ. એટલે કે એક્સેસ એકવાર મળી ગયો પણ એને જાળવી રાખવો, રાઈટ? કે એકવાર આટલી બધી મહેનત કરી, ઇન્ફોર્મેશન ગેધર કરી, પોડ સ્કેન કર્યો, અંદર ઘૂસી ગયા, હવે વારે ઘડીએ બધા સ્ટેપ રિપીટ ના કરવા પડે એના માટે હું કઈક એવી વસ્તુ કરીશ કે મારી પાસે એ સિસ્ટમનો એક્સેસ હંમેશા માટે રહે અથવા લોંગર પીરિયડ ઓફ ટાઈમ હું રાખી શકું. તે સ્ટેપ છે સ્ટેપ નંબર ધીસ, મેન્ટેનિંગ એક્સેસ. So maintaining access is a crucial phase in hacking process where attackers take steps to ensure continued and persistent access to the compromised system or network. જે નેટવર્ક અથવા તો સિસ્ટમને તમે કોમ્પ્રોમાઇઝ કરી દીધી, હેક કરી લીધી, એનો એક્સેસ કન્ટિન્યુઅસલી અને પરસિસ્ટન્ટ વેમાં તમને મળતો રહે એ એન્શ્યોર કરવાની પ્રોસેસ એટલે મેન્ટેનિંગ એક્સેસ. Once initial access is gained through the exploitation of the vulnerabilities or unauthorized means, maintaining access allows hackers to retain control. શું હેલ્પ કરશે? Retain control, gather sensitive information or conduct further malicious activities over extended period without being detected. મતલબ અંદર છે કોઈને ખબર ના પડવી જોઈએ એ રીતે કરવાનું. ઓબ્જેક્ટિવ્સ ઓફ મેન્ટેનિંગ એક્સેસ, એના ઓબ્જેક્ટિવ શું છે, કેમ કોઈ કરે આ વસ્તુ? કે persistence, establishing mechanism or backdoors that allow continued access to the compromised system even after initial entry point has been detected or mitigated. કે તમે પાસવર્ડ ક્રેક કરી લીધો, કોઈ બી રીતે સિસ્ટમમાં ઘૂસી ગયા, જે બી મેન્ટેનર હતો એને ખબર બી પડી ગઈ કે પાસવર્ડ કોમ્પ્રોમાઇઝ થઈ ગયો છે, અને પાસવર્ડ ચેન્જ કરી દીધો, તેમ છતાં તમે એનો એક્સેસ મેળવી રાખો, એ આનો હેતુ છે. પ્રિવિલેજ એસ્કેલેશન, કે ઇન્ક્રીઝિંગ ધ લેવલ ઓફ એક્સેસ એન્ડ પ્રિવિલેજીસ વિધિન ધ કોમ્પ્રોમાઇઝ environment to gain administrative or root level control over system and resources. સૌથી ટોપમાં ટોપ જે એક્સેસ હોઈ શકે એ એક્સેસ એ પોતાને આપવાનો ટ્રાય કરશે, રાઈટ? કે એસ્કેલેશન કરશે પ્રિવિલેજીસનું, એના જે હક હોય કે સિસ્ટમમાં જે છેડછાડ કરી શકે એ હાઈએસ્ટ લેવલ એટલે કે રૂટ લેવલ સુધી લઈ જવાનો ટ્રાય કરશે. અવોઇડિંગ ડિટેક્શન, બીજો એનો ટાર્ગેટ હશે કે taking measures to evade detection by security mechanisms such as antivirus software or intrusion detection system and security monitoring tools. આ બધા ટૂલ્સ ઇન્ટ્રુઝન થયું છે, હેકિંગ થયું છે એને ડિટેક્ટ કરીને ઇન્ફોર્મેશન આપતા હોય તો આપણે શું ટ્રાય કરશું? સિસ્ટમમાં રહી એનું ડિટેક્શન અવોઇડ કરવાનો ટ્રાય કરશું. આ સ્ટેપની અંદર ટેકનિક્સ યુઝડ ફોર મેન્ટેનિંગ એક્સેસ, કઈ કઈ ટેકનિક્સ યુઝ થાય એક્સેસને મેન્ટેન કરવા માટે? તો બેકડોર્સ ઇન્સ્ટોલ કરવામાં આવે કે મેઇન રસ્તાથી એન્ટ્રી નહીં લેવાની, હું એક એવો રસ્તો નાખીશ જેથી મને ડાયરેક્ટલી એન્ટ્રી મળી જાય. ઇન્સ્ટોલિંગ હિડન એન્ટ્રી પોઈન્ટ્સ ઓર બેકડોર્સ ઇન્ટુ સિસ્ટમ સચ એઝ રિમોટ એક્સેસ ટ્રોજન્સ, RATs જે આપણે ઓલરેડી ડિસ્કસ કર્યું, રૂટ કિટ્સ, કસ્ટમ malwares that provide persistent access and control. એવા બેકડોર હું ઇન્સ્ટોલ કરી દઈશ જેથી મને નોર્મલ ઓથેન્ટિકેશનને ફોલો ન કરવું પડે. persistence mechanism, modifying the system configuration, startup script, registry entries to ensure that malicious tools or script are automatically executed each time the system restart. દર વખતે જ્યારે સિસ્ટમ રિસ્ટાર્ટ થાય એટલે મને એ એક્સેસ બેકડોર વાળો મળી રહે, મારી સ્ક્રિપ્ટ રન થઈ જવી જોઈએ, રાઈટ? Traffic obfuscation, using techniques to disguise network traffic or communication patterns between compromised system and external command and control servers. કે આ સિસ્ટમ અને જ્યાંથી કમાન્ડ અને કંટ્રોલ થતો હોય એ બંને વચ્ચેનો નેટવર્ક ટ્રાફિક જે છે એને મેનિપ્યુલેટ કરવામાં આવે. પ્રિવિલેજ એસ્કેલેશન ઓલરેડી આપણે ડિસ્કસ કરી ચૂક્યા કે એક્સપ્લોઇટિંગ એડિશનલ વલ્નરેબિલિટીઝ ઓર મિસકન્ફિગરેશન ટુ એસ્કેલેટ પ્રિવિલેજીસ
and gain higher level access of the system within the compromised environment. રૂટ લેવલ સુધી આપણે મેક્સિમમ જઈ શકીએ. ટૂલ્સ અને મેથડ કયા કયા યુઝ થઈ શકે? રિમોટ એક્સેસ ટૂલ્સ જેમ કે RATs, રિમોટ એડમિનિસ્ટ્રેટિવ ટૂલ્સ that provide remote control capabilities over compromised system. Command and control C2, establishing communication channels between attacker's system એટલે કે જ્યાંથી હું હેક કરી રહ્યો છું and the compromised system to issue commands. મતલબ એ સિસ્ટમથી એક્સેસ મળી ગયો મને, પછી હું રિમોટલી મારા કમ્પ્યુટરથી એને કમાન્ડ્સ આપી શકું, એવું એક સિસ્ટમ એસ્ટેબ્લિશ કરવાની. Encrypted communication, using encryption and secure communication protocol to conceal malicious activities and evade detection by network monitoring tools. Network monitoring tools પકડી ન શકે એ રીતે એન્ક્રિપ્ટેડ વેમાં સિક્યોરલી કમ્યુનિકેશન કરવું. ડિફેન્સિવ મેકેનિઝમ, આ બધું ન થાય એના માટે એઝ અ સિક્યોરિટી સ્પેશિયલિસ્ટ તમારે શું કરવું જોઈએ? તો કન્ટિન્યુઅસલી મોનિટરિંગ કરતા રહેવું જોઈએ, રાઈટ? Implementing real-time monitoring of the network traffic, system logs and user activities to detect unauthorized access attempts or unusual behavior. નોર્મલી સિસ્ટમ ચાલતી હોય તો કંઈક આવો બિહેવિયર હોય, આવા લોગ્સ આવતા હોય, આવો સિસ્ટમ લોડ આવતો હોય, એની જગ્યાએ જો કંઈ બી અલગ દેખાય તો એના ઉપર આપણે ધ્યાન આપી શકીએ. ક્યારે? જો આપણે એનું કન્ટિન્યુઅસલી મોનિટરિંગ કરતા હોય ત્યારે. બિહેવિયરલ એનાલિસિસ, utilizing behavioral analysis techniques to identify abnormal patterns. Abnormal patterns જો જોવા મળે તો એનું એનાલિસિસ કરવું. Deviation from normal system behavior that may indicate compromise. હમણાં આગળ જે વાત કરી એવું છે. Regular audits and penetration testing, conducting regularity security audits, vulnerability assessment and penetration testing to identify and remediate vulnerability before they can be exploited. કે બીજું કોઈ આવીને આપણી સિસ્ટમને એક્સપ્લોઇટ કરી દે એ પહેલાં આપણે જ કરવું જોઈએ, જે એથિકલ હેકિંગનો મેઇન પર્પઝ છે. એક્સેસ કંટ્રોલ્સ, કે એક્સેસ કંટ્રોલ જે છે કે કોને કયો એક્સેસ શું હોવો જોઈએ એને ટાઈમ ટુ ટાઈમ જોતા રહેવું જોઈએ. ઇમ્પ્લિમેન્ટિંગ લિસ્ટ પ્રિવિલેજ પ્રિન્સિપલ, એટલે કે જેને જેટલી જરૂર છે બસ એટલા જ રાઇટ્સ આપવાના, એનાથી સહેજ બી વધારે નહીં, લિસ્ટ મિનિમમ. એન્ડ સ્ટ્રોંગ એક્સેસ કંટ્રોલ to limit the impact of the compromised accounts or system within the network. આ બધી રીતે આપણે ડિફેન્સિવ વેમાં કંટ્રોલ કરી શકીએ. મેઇન્ટેનિંગ એક્સેસવાળા જે સ્ટેપ છે એને. મેઇન્ટેનિંગ એક્સેસ allows attackers to sustain their presence within a compromised environment, gather sensitive information. અંદર રહીને શું કરશે? Gather sensitive information, continue carrying out malicious activities over an extended period of time. જેટલો ટાઈમ વધારે એટલો વધારે ડેમેજ કરી શકશે. Organization must adopt comprehensive security measures including proactive monitoring, rapid incident response and robust access control to detect and mitigate and prevent persistent unauthorized access. લાંબા સમયગાળા માટે કોઈ અનઓથોરાઇઝ એક્સેસ આપણી સિસ્ટમનો ન લઈ લે એના માટે આપણે ધ્યાન રાખવું જોઈએ. એ આ સ્ટેપની મેઇન વસ્તુ છે. સો દેટ વોઝ ઇટ. થેન્ક યુ.